જ્યારે જ્યારે અમેરિકા દ્વારા એમ કહેવામાં આવે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિને અમે વિરામ પૂર્ણ આપીએ છીએ અથવા યુદ્ધને વિરામ આપીએ છીએ, તેવા સંજોગોમાં જે ઇન્વેસ્ટરો હોય, મોટા હેજ ફંડો હોય, તેમના દ્વારા ક્રૂડ ઓઇલમાંથી ફંડ કાઢી અને મેટલ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે. અને જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિનો અણસાર છટકતો હોય ત્યારે વન્સ અગેન તે ઇન્વેસ્ટમેન્ટ નીકળી અને ફરી પાછું ક્રૂડ ઓઇલમાં જતું હોય છે. આવા એક નિમ્ન સંજોગોના કારણે જ હાલમાં સોના ચાંદીના ભાવમાં જે અફરાતફરી જોવા મળી રહી છે તે આપણને જોવા મળી રહી છે. સાથે સાથે પ્રતિ દિવસે 6થી 10% ક્રૂડ ઓઇલની અંદર અને 5% એવરેજ સોના ચાંદીના ભાવમાં આપણને ઉછાળો વધારો જોવા મળતો હોય છે. અંદાજિત સોના અને ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં હાલમાં નીચે 2 લાખ અને ઉપર 2,70,000, ચાંદી અને સોનાની અંદર એવરેજ 1,40,000થી લઈ 1,60,000ની વચ્ચે મેટલનો રેટ ફરતો રહે છે. પરંતુ સર્વાંગી જોવા જાઓ તો જે દિવસે વિશ્વની અંદર આ યુદ્ધ સમાપ્ત થશે અથવા તેની ઘોષણા થશે તે દિવસે ચોક્કસ સોના અને ચાંદીના ભાવો ફરીવાર એક આક્રમક પરિસ્થિતિને ભાવ લેતા ઉપર જશે અને વર્ષાંતે મને એવું લાગે છે, અમારો ઓપિનિયન એવો છે કે 1,90,000થી 2 લાખ સોનાનો ભાવ અને 5 લાખથી વધુ ચાંદીનો ભાવ તમને જોવા મળી શકશે.